નવરાત્રી પર્વને લઈને નવસારી શહેરમાં આવેલા જૂનાથાણા વિસ્તારમાં ભરાતા માર્કેટમાં ગરબા વેચાણ શરૂ થઈ ગયું છે। અહીં દર વર્ષે મોટા પ્રમાણમાં માટીના ગરબા અને માતાજીની મૂર્તિ વેચાણનું માર્કેટ ભરાય છે, જેમાં આ વર્ષે નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે। નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પરંપરાગત રીતે માતાજીનો ગરબો એટલે કે માટલીનું નવરાત્રીમાં ઘણું જ મહત્વ હોય છે। તેથી જ માતાજીની સ્થાપના સાથે ગરબાની સ્થાપના પણ કરવામાં આવે છે। ખાસ કરીને શેરી અને મહોલ્લામાં યોજવામાં આવતા ગરબામાં આ માટલીની પણ સ્થાપના કરવામાં આવતી હોય છે। હાલ નવસારીના જૂનાથાણા વિસ્તારમાં માટલી તથા માતાજીની મૂર્તિનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે। આ સાથે જ માર્કેટમાં માતાજીના ગરબા માટેની માટલીઓમાં ડેકોરેટિવ માટલીઓની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે। પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી આ ગરબીઓમાં વિવિધ રંગોથી રંગેલી તેમજ લાઇટિંગથી સજાવેલી અને માતાજીના ફોટોવાળી તેમજ જરદોશી વર્કવાળી ગરબીઓનું ભારે વેચાણ થઈ રહ્યું છે। તેઓને એક માટલી બનાવવામાં આશરે 2 થી 3 કલાકનો સમય લાગે છે। આ ઉપરાંત ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ પોતાની માટલી પણ બનાવવાના ઓર્ડર પણ આપી રહ્યા છે, તો બીજી તરફ ઘણા ગ્રાહકો એડવાન્સમાં માટલી બુક પણ કરાવી રહ્યા છે। દર વર્ષે ચણિયાચોળીની જેમ માતાજીની ગરબીમાં પણ ટ્રેન્ડ બદલાય છે। કોવિડ બાદ ડેકોરેટિવ માટલીની ડિમાન્ડ વધી છે, જે બાદ આ વર્ષે માતાજીના મુખવાળી ગરબીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને લોકોને જાણ થતા તેની માંગ પણ વધી રહી છે। હવે હું ધનસુખભાઈ પરવુભાઈ બરોડિયા નાટે ટોપલા બી બનાવું છું। હર સાલની જેમ કે દિવાળી આવે કે પછી માતાજીનો ગરબો આવે કે પછી ગણપતિ આવે કે પછી મા દશા માતાની મૂર્તિ વેચાણ થાય, એવી રીતના હર વર્ષે હું ધંધો કરું છું। આજથી લગભગ 23-24 વર્ષથી કરતો આવ્યો છું। નવરાત્રિમાં મેં 51 રૂપિયાથી ગરબો ચાલુ કર્યો છે। નાની માટલી એટલે સિંગલ માટલીના 51 રૂપિયા રાખ્યા છે, ડબલ માટલીના 220-250 જે રીતના સજાવટ કરીએ એ રીતના ભાવ રાખ્યો છે ને આપણા એકદમ રિઝનેબલ ભાવ રાખ્યો છે। માટીની માટલી આવશે આપણાના, જે કુંભાર લોકો બનાવે છે ને એ રીતના એનામાં ડિઝાઇન કરીએ, થોડોક વર્ક કરીએ, કોરી માટલી લાવીએ એમાં કલર લાવ્યો મારીએ પછી બનાવીએ, થોડોક વર્ક કરીને કરીએ ને ગ્રાહકને સારું લાગે એ રીતના અમે સજાવટ કરીએ। આપણે ઘણી જ છે પ્રકારની, મોટી વાળી છે, કોન વાળી છે, માતાજીની મૂર્તિ બી એમ રાખું છું, એમ નાની મોટી રાખું છું, બહુ એટલે કે મોટી નથી રાખતો, લગભગ 3, 3.5 થી 4 ફૂટ રાખું છું। ના માતાજી બી લોકો લઈ જાય છે આપણા ત્યાંથી।